નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભારભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોની હાલની બજાર કિંમત અને સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર આપવા રજૂઆત। અગાઉના એવોર્ડને પડકારતા હાઈકોર્ટે રદ કરતા હવે નવો એવોર્ડ જાહેર કરવા કલેક્ટર વતી સરકારને આવેદન। ભરૂચના મેઘરાજા 27 દિવસની મહેમાન ગતિ માણી ભવ્ય શોભાયાત્રા સાથે વિદાય। ભવ્ય આતશબાજી સાથે વિસર્જન યાત્રામાં આખું ભરૂચ વિદાય આપવા ભેગું થયું। ભરૂચના ભારભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોએ હવે નવી જંત્રી મુજબ વળતર અને બજાર કિંમત મુજબ ભાવ આપવા આવેદન આપ્યું। સરકાર દ્વારા ભારભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના ખેડૂતોને પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ આપવાના નિર્ણયને હાઈકોર્ટમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી હવે યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। નર્મદા નદી પર ભારભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવશે। આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે। ભારભૂત બેરેજમાં ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવોર્ડ મની જાહેર થતા ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો હતો। આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। આ અંગે સરકાર દ્વારા નિર્ણય પાછો લેવામાં આવ્યો છે। ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સરકાર તરફથી હાઈકોર્ટમાં સંપાદન રદ કરવાના નિર્ણયને ખેડૂતો આવકારે છે। હવે આ જ સંપાદન પ્રક્રિયા ગુજરાત સુધારા અધિનિયમન 2016ની કલમ 26(2) અનુસાર કોઈપણ વિસ્તારની ફરજિયાતપણે બજાર કિંમત રિવાઇઝડ કરવાની જોગવાઈની પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરવાની માંગ કરાઈ છે। સાથે જ સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવાની હોય તો વર્ષ 2025ની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબનું વળતર આપવા રજૂઆત કરી છે। આજરોજ અહીંયા અમે કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્રના રૂપમાં એક વિનંતી કરવા આવ્યા છે કે હાલમાં જ અમારો જે ચુકાદો આવ્યો છે કોર્ટનો કે જેમાં 19 નંબરનું જે જાહેરનામું હતું એ રદ થઈ ગયું અને હવે નવે નામથી જ્યારે બધી પ્રક્રિયા કરવાની થાય છે ત્યારે અમને 2025માં પ્રમાણે જે કંઈક તમારો જંત્રી ડ્રાફ્ટ નક્કી કર્યો છે એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે હવે અમે વળતર મેળવવા માટે હકદાર છીએ। અમને કલેક્ટર સાહેબશ્રીને એટલી જ અમારી વિનંતી છે કે હવે અમને 2025 પ્રમાણે અને જે કંઈ જંત્રી ડ્રાફ્ટ નક્કી થયો છે સરકારશ્રી દ્વારા એ જંત્રી ડ્રાફ્ટ પ્રમાણે અમારા 6 ગામને વળતર આપશે તો અમે સંમતિ આપવા પણ તૈયાર છીએ। હું ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના મહામંત્રી છું। અમે લોકોએ એક કાયદાકીય ગૂંચ ઊભી થઈ હતી જેને લઈને હાઈકોર્ટમાં ગયા હતા। હાઈકોર્ટમાંથી જજમેન્ટ આવે એ પહેલાં મૃદુ અને મક્કમ કહેવાતા ગુજરાત માટે હશે, પણ ભરૂચ જિલ્લા માટે દૃઢ નિશ્ચય અને મક્કમ મનોબળ ધરાવતા એવા માનનીય મુખ્યમંત્રી સાહેબે જ્યારે પૂછપરછ કરી કે આમાં કાયદાકીય ખરેખર ગૂંચવણ છે, તો જ્યારે 1 મહિનાની કાયદાકીય ચર્ચાના અંતે એ સ્વીકારવામાં આવ્યું છે કે કાયદાકીય ગૂંચ છે તો એને એક્સેપ્ટ કરી લેવું। એક્સેપ્ટ કરીને કોર્ટની અંદર સમાધાન રજૂ કરતાં ખેડૂતોને હવે નવા દરે બજાર કિંમત પ્રમાણેનું વળતર ચૂકવવાનો એક આશા જન્મી છે। તેવા સંજોગોની અંદર ગુજરાતનું આ એવું સંપાદન હશે કે જેની અંદર 200થી વધારે મહિલાઓ વિધવા થઈ ચૂકી છે। એ એટલા માટે કે જેને રોજીરોટી છીનવાઈ ગઈ છે, જમીનોનું ધોવાણ થયું છે, એવી અહલ્યાબાઈઓનો ઉદ્ધાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ જ્યારે આગળ આવ્યા છે ત્યારે આ તબક્કે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો અને એમના સમગ્ર બ્યુરોક્રેસીઓનો પણ આભાર માનીએ છીએ। ભરૂચમાં મેઘરાજાએ 27 દિવસની મહેમાન ગતિ માણ્યા બાદ આજે શાહી ઠાઠ માત સાથે વિદાય લીધી। ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘ ઉત્સવમાં આજે વિસર્જન યાત્રા નીકળી હતી। આતશબાજી, ડીજે અને આકર્ષક લાઇટિંગ વચ્ચે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। મેઘરાજાને વિદાય આપી તેમના દર્શન માટે આખું ભરૂચ સોનેરી મહેલમાં છલકાઈ ઉઠ્યું હતું। ભરૂચ સમસ્ત ભોઈ સમાજ દ્વારા મોટા ભોઈવાડ મેઘરાજાના સ્થાનક પરથી તેમની સવારી નીકળી હતી। સોનેરી મહેલ થઈ તેમના પરંપરાગત માર્ગ પર વિસર્જન યાત્રા કરી અંતે નર્મદા નદીમાં મેઘરાજાની પ્રતિમાનું વિસર્જન હાથ ધરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને સરકારની મફત પ્લોટની યોજનાનો લાભ આપવા માંગ કરવામાં આવી હતી। હાલમાં ભરૂચ જિલ્લાના દરેક ગામડાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઘણા લોકો વસવાટ કરે છે। ઘણા ગામડાઓમાં આવા ગરીબ વર્ગ પોતાના મોટા પરિવારમાં એક જ ઓરડામાં વર્ષોથી રહે છે અને કેટલાય ઘર વિહોણા છે।
રાજ્ય સરકાર આ અંગે ગંભીરતા લઈ પ્લોટ વિહોણા કુટુંબોને મફત પ્લોટ યોજનાનો લાભ મળે એવા ત્વરિત પ્રયાસો કરે, જેથી ઘર વિહોણા કુટુંબો સરકારની જુદી જુદી આવાસ યોજનાઓનો લાભ લઈ શકે. તે માટે રાજ્ય સરકાર ભરૂચ જિલ્લાના દરેક ગામડામાં આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે એવી માંગણી કલેક્ટરને આપેલ આવેદનમાં કરાઈ છે. અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોદથી દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મૌડલા, કાસટ, ચાવજ, રાહડપોર, નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે. અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી, આવનારા દિવસોમાં દરેક ગ્રામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ, પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે, અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને, પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું. દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે. કે જ્યારે તમને ઉપરથી જ આવાસ ફરવાય છે, સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમને આવાસ આપવામાં આવે છે, તો તમને એક મેસેજ અમારા સમાજને આપો કે ભાઈઓ તમે આટલા છો, આટલી વસ્તી ગણતરી છે, તો એક આવાસ તમને મળવા પાત્ર છે. અમે તમારી પાસે ભીખ નથી માંગતા, અમે તમને જે વોટ આપ્યા છે એ વોટના બદલામાં આવાસ લઈએ છીએ. વાલિયાના નલદરી ગામના પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મંદિરે શ્રાવણમાં ભક્તોની ભીડ જામી હતી. વાલિયાના નલદરી ગામ પાસે અતિ પૌરાણિક શ્રી મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ઉમટી પડે છે. મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. શ્રી મનોકામના સિદ્ધેશ્વર વર્ષો પહેલા 5 પીપળી મહાદેવ મંદિરના નામે પ્રચલિત હતું. લોકવાયકા મુજબ આ વિસ્તારમાં સદીઓ પહેલા નલ રાજા તેમની રાણી દમયંતી સાથે રાજપાટ ચલાવતા અને મહાદેવની પૂજા અર્ચના માટે તેઓએ 5 પીપળાના થડ પાસે શિવલિંગની સ્થાપના કરી હતી. અહીં અમે વર્ષોથી આ મંદિરમાં, મનોકામનેશ્વર મંદિરમાં આવીએ છીએ, જે નલધરી મુકામે આવેલું છે. મનોકામનેશ્વર મંદિર એટલે કે મનની ઈચ્છા પૂરી કરનાર. આજે વર્ષોથી આ તાલુકાના લોકો આ મંદિરે આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અહીં મનોકામનેશ્વર મંદિર જે તમે જોઈ રહ્યા છો એ પ્રાગટ્ય એક ઘણા વર્ષો પુરાણું મંદિર હોવાથી અને આજુબાજુના લોકો ઘણા વર્ષોથી અહીં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની મેટે શિવરાત્રિએ, શ્રાવણ મહિનાના સોમવારે એ દિવસે અહીં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અને અહીંયા શિવરાત્રિના દિવસે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને શ્રાવણ મહિનાઓમાં લોકો સોમવારના દિવસે વધારે પડતા પબ્લિક, આજુબાજુના ગામડાના લોકો, શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. એ લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ દ્વારા ગરીબ પરિવારોના રાશન કાર્ડ હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા મામલતદારને આવેદનપત્ર પઠવાયું. અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયસિંહ રાજ અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શૈલેષ પરમાર સહિતના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા મુજબ તાલુકામાં NFCA હેઠળના રાશન કાર્ડ ધારકોને આવક મર્યાદા અથવા જમીન વગેરે બાબતો સરકારના નક્કી કરેલા ધારાધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગેલ છે. પરંતુ ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે GST એટલે શું એ પણ તેમને ખબર નથી. એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે. NFCA 2013ની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. ફક્ત જમીન માલિકીના આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોના NFCA હેઠળના હક્કોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે. જે ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનું અનાજ જ્યાં સરકાર આપતી હતી ફ્રીમાં તે આપવાનું બંધ કર્યું, અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે, જમીન એક હોય અને નામ અનેક, જમીનની અંદર અનેક નામ હોય, આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે. તો હું એવી આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું. અંકલેશ્વર કાપોદ્રા પાટિયા નજીક એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં 2 કાર ભડકે બળી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો.
કાપોદ્રા પાટિયા નજીક આવેલા એપલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં કાર ચાલક કાર લઈ પાર્કિંગમાંથી બહાર આવી રહ્યો હતો. એ દરમિયાન અચાનક જ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આ તરફ અન્ય એક કાર પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. એક સાથે બે કાર ભડકે બળતા દોડધામ અફરાતફરી મચી હતી. આ અંગેની જાણ થતાં ડીપીએમસીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે જાણવા મળી શક્યું નથી. અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી. સુરત ખાતે રહેતા સંજય શર્મા પોતાના મિત્ર સાથે વહેલી સવારે અમદાવાદ ખાતે જવા નીકળ્યા હતા. દરમિયાન અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે ઉપર હાંસોટના અલવા ગામ પાસે સામેથી આવેલ અન્ય કાર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંજય શર્મા અને તેના મિત્રનો આબાદ બચાવ થયો હતો, જ્યારે સામેની કારમાં સવાર 3 પૈકી 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાંસોટ પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ માર્ગ ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે માર્ગને 4 લેન બનાવવા લોક માંગ ઉઠી છે. ભરૂચમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે નીકળેલી કાવડ યાત્રામાં નર્મદાના નીરથી નવનાથની અભિષેક કરાયો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રા નીકળી. ભૃગુ પુનરુત્થાન સમિતિ અને કાવડ યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત 9 વર્ષથી કાવડ યાત્રા યોજવામાં આવે છે, જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો. ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા. યાત્રા નવનાથની જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન થયું. ભક્તોએ નર્મદા જળથી નવનાથ મહાદેવનો જળાભિષેક કર્યો હતો. આ કાવડ યાત્રામાં સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે, તેમ ભૃગુ પુનરુત્થાન સમિતિના પ્રેરક નીચે કાવડ યાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છેલ્લા 9 વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરુત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય, આ શુભ આશયથી આ કાવડ યાત્રા સમિતિ દ્વારા આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. એમાં દર વર્ષે અસંખ્ય ભાવિ ભક્તો જોડાય છે. આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરુત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડ યાત્રા કાયમ ચાલુ રહેશે. હાંસોટ તાલુકાના કંટિયાજાળ ગામે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હાંસોટ તાલુકાના કંટિયાજાળ ગામે ગ્રામજનોએ ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા કાઢી. સમગ્ર ગામ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદથી ગુંજી ઉઠ્યો. ગામના યુવાનો અને મહિલાઓએ મટકી ફોડી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી. ગ્રામજનો દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ગામની સફાઈ કરાઈ. વહેલી સવારે પ્રભાત ફેરી ફરી બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી. યુવાનો અને યુવતી દ્વારા વીર સાવરકર અને મહાભારત જેવા નાટકો દ્વારા લોકોમાં દેશ પ્રેમ અને ભક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. રાત્રે 12 વાગ્યે ભગવાનનું પારણું ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો. જો પિતામહ આ જ રીતે યુદ્ધ કરતા રહ્યા તો આહુતિને જો આપણે 15મી ઓગસ્ટના દિવસે ના યાદ કરીએ તો આપણા જેવા કૃતજ્ઞ કોણ, આપણા જેવા અભાવી કોણ. અંકલેશ્વર અને નબીપુર પોલીસે 2 કારમાંથી દેશી વિદેશી દારૂ સાથે રૂપિયા 11.35 લાખના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. નબીપુર પોલીસે નવા શુક્લતીર્થ ગામ ખાતેથી અર્ટિગા કારમાં દારૂ લઈને આવતા 2 યુવાનોને ઝડપી લીધા. શુક્લતીર્થના દિનેશ જોગી, નિખિલ પટેલની દારૂની 118 બોટલ અને રૂપિયા 8.35 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી, જ્યારે કુકરવાડાના ઉમેશને વોન્ટેડ જાહેર કર્યો. અંકલેશ્વર રૂરલ પોલીસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ ખાતે વોચ ગોઠવી હતી, જેમાં અમૃતપુરાનો ભાવેશ વસાવા દેશી દારૂના 118 બમ્પર સાથે ઝડપાઈ ગયો હતો. રૂપિયા 1 લાખનો દારૂ
કાર, મોબાઈલ મળી કુલ 3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. મહિલા બુટલેગર મણિબેન વસાવા અને અજય રાઠોડને વોન્ટેડ જાહેર કરાયા હતા. ઝાલેશ્વરથી 17મા વર્ષે 70 માઈ ભક્તો પગપાળા ભાદરવી પૂનમ ભરવા રવાના થયા. ઝાલેશ્વરથી અંબાજી પગપાળા સંઘ દ્વારા આજે સવારે અંબાજી મંદિરેથી માતાજીની ધ્વજની પૂજા કરાઈ. બપોરે અંબાજી પગપાળા સંઘની ઝાલેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરાવાયું. માતાજીના રથના દર્શન કરવા મુખ્ય માર્ગ પર માઈ ભક્તોનો ઘસારો જોવા મળ્યો, જેમાં આ રથમાં 70 પગપાળા યાત્રાળુઓ જોડાયા. ભાદરવી સાતમે ગબ્બર પર માતાજીને ધ્વજ ચઢાવાશે. આઠમના દિવસે માતાજીના મુખ્ય મંદિરે પણ ધ્વજારોહણ કરશે. ભરૂચના ચાવજ ગામે આઠમનો જુગાર રમતા 9 જુગારી 1.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. શ્રાવણ માસ અને આઠમનો જુગાર રમતા 9 ખેલીઓને ભરૂચ સી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા. ચાવજ ગામે અશોક પ્રજાપતિ પોતાના મકાનમાં જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડો પાડતા 9 જુગારી રોકડા અને 8 મોબાઈલ ફોન મળી 1.29 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા. સી ડિવિઝન પોલીસે અશોક પ્રજાપતિ, જયંતિ, રામકૃષ્ણ ઠાકોર, બહાદુર ખાચર, ફિરોજ રાણા, બળદેવ વસાવા, યોગેશ મિસ્ત્રી, કેયુર મહેતા અને પીઠા દાફડાની ધરપકડ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભારભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતોની હાલની બજાર કિંમત અને સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર આપવા રજૂઆત. અગાઉના એવોર્ડને પડકારતા હાઈકોર્ટે રદ કરતા હવે નવો એવોર્ડ જાહેર કરવા કલેક્ટર વતી સરકારને આવેદન. ભરૂચના મેઘરાજા 27 દિવસની મહેમાનગતિ માણી ભવ્ય શોભાયાત્રા સાથે વિદાય. ભવ્ય આતશબાજી સાથે વિસર્જન યાત્રામાં આખું ભરૂચ વિદાય આપવા ભેગું થયું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.